નમસ્કાર મિત્રો, તમે પણ શું ફોરેસ્ટ ગાર્ડના પરિણામનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છો મિત્રો? તો ફોરેસ્ટ ગાર્ડનું પરિણામ ક્યારે આવશે તેની તારીખ અને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં અમે આપીશું. મિત્રો, એક પણ સ્ટેપ ભૂલતા નહીં, જેથી તમને માહિતી સાચી મળશે. જો તમે એક પણ સ્ટેપ ભૂલી ગયા તો પછી તમને ખોટી માહિતી મળી શકે છે. તેથી વિડીયોને પૂરો જોજો અને જરૂરથી જોજો. તો મિત્રો, ફોરેસ્ટ ગાર્ડનું રિઝલ્ટ જે પરિણામ છે તે લગભગ એપ્રિલમાં આવવાનું હતું, પરંતુ મિત્રો અમુક કારણોસર જે પરિણામ છે તે મોડું થઈ શકે છે તેવી સંભાવના છે. મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લેવામાં આવી હતી, જે 8 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી 2024માં લેવાઈ હતી પરીક્ષા મિત્રો પહેલાં લેખિત પરીક્ષા તમે બધાએ આપી દીધી હશે. હવે શારીરિક કાર્યક્ષમતા એટલે કે પીઈટીની ટેસ્ટ તમારે આપવી પડશે. સત્તાવાર વેબસાઇટ GSSBમાં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે રિઝલ્ટની અને શારીરિક કાર્યક્ષમતાની કસોટીની. મિત્રો, હવે આપણે વાત કરી લઈએ જે ફિઝિકલ ટેસ્ટ છે તેમાં શું રહેશે પીઈટી ટેસ્ટમાં. તો મિત્રો, તેમાં મહિલા અને પુરુષો માટે અલગ અલગ રહેશે બધી જ માહિતી. એ આપણે જોઈએ તો મિત્રો, પહેલાં નર માટે 1400 મીટર દોડ રહેશે, જે 6 મિનિટમાં પૂરી કરવાની રહેશે. માજી સૈનિક માટે 6 મિનિટ 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. વાત કરી લે ઊંચો કૂદકો એટલે કે હાઈ જમ્પ, જે 4 ફૂટ 3 ઇંચનો રહેશે સામાન્ય માણસ માટે, જ્યારે ભૂતપૂર્વ સૈનિક માટે રહેશે 4 ફૂટનો. લાંબી કૂદ લોંગ જમ્પ 15 ફૂટનો રહેશે મિત્રો, ને આ સૌથી હાર્ડ રહેશે અને માજી સૈનિક માટે 14 ફૂટ. વાત કરી લે પુલઅપ્સની, તો પુલઅપ્સ 8 રહેશે બંને માટે, માજી સૈનિક તથા સામાન્ય પુરુષ માટે. રોપ ક્લાઇમ્બિંગ 18 ફૂટનું રહેશે, જે દોરડું ચડવાનું રહેશે, તે 18 ફૂટ ચડવું પડશે મિત્રો. તેમાં કોઈ પણ જાતનો સમય ફિક્સ નથી. હવે વાત કરી લઈએ મહિલાઓ માટે, તો રનિંગ રહેશે 800 મીટરનું, જે 4 મિનિટમાં પૂરું કરવાનું રહેશે અને ભૂતપૂર્વ સૈનિક માટે 4 મિનિટ 20 સેકન્ડ રહેશે. વાત કરી લઈએ હાઈ જમ્પ એટલે કે ઊંચો કૂદકો, તેમાં 3 ફૂટ રહેશે અને માજી સૈનિક રહેલ મહિલાઓ માટે 2 ફૂટ 9 ઇંચ. અને લાંબી કૂદ રહેશે સામાન્ય મહિલાઓ માટે 9 ફૂટ અને બીજી મહિલાઓ માટે 8 ફૂટ. હવે આપણે વાત કરીએ કે પરિણામ ક્યારે જાહેર થઈ શકશે. મિત્રો, બધા નિષ્ણાંતોના મતના મુજબ 7 મે પરિણામ જાહેર થઈ શકે છે તેવી સંભાવના છે. તેનું કારણ છે કે 7 મે લગભગ ચૂંટણી પૂરી થઈ જાય છે. ચૂંટણી પૂરી થાય તે પછી પરિણામ આવવાની સંભાવના છે મિત્રો. સંપૂર્ણ માહિતી આમાં મળી રહેશે. GSSBની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમને પરિણામની માહિતી આપવામાં આવશે. તેમાં તમારે પોતાનો હોલ ટિકિટ નંબર દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ તમારું પરિણામ ચેક થઈ જશે અને પરિણામ તમારું તમે જોઈ શકશો. આ રીતે પરિણામ આવશે અથવા મેરિટ લિસ્ટના આધાર પર આવી શકે છે. મેરિટ લિસ્ટમાં ઘણા બધા ઉમેદવારોનું લિસ્ટ હશે, તેમાં તમારું નામ પણ હોઈ શકે છે. મિત્રો, અંદાજિત 90ની ઉપર વાળાને લગભગ સિલેક્શન થાય તેવું સંપૂર્ણ તક છે મિત્રો, અને લગભગ 80ની ઉપર કોઈ પણ આ પરીક્ષામાં ક્વોલિફાય થઈ શકે તેવી સંભાવના લાગતી નથી. આ મિત્રો મારી ધારણા છે. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.